શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. વાગી ગયા છે 10:30 અને હેપી નવરાત્રિ. નવરાત્રિનો મારો આ ફર્સ્ટ વ્લોગ છે. આજે છે ડે 4 બી કહી શકાય, 5 બી કહી શકાય, ખબર નહીં. બટ કંઈ નહીં, બસ ફર્સ્ટ ડે સેકન્ડ ડે હું નથી ગઈ ગરબા રમવા માટે, કેમ કે મારી તબિયત બી નથી સારી. અને થર્ડ ડે ગઈ હતી અને મેં ક્લિપ લીધી છે, મેં વ્લોગમાં અંદર મૂકવાની જ છું, તો જોઈ લેજો. અને આજે છે ડે 4 અને 5, ખબર નહીં. બટ ચલો આજે રેડી થઈએ મારા જોડે. હું બસ વ્લોગ લેવાનો રહી જતો હતો, મને સુવાનો ટાઈમિંગ થોડો અલગ થઈ ગયો હતો. પછી જોબનું પણ હોય થોડુંક, પછી આવીને આરામ કરવાનો, ઉઠીને ફટાફટ રેડી થઈને જતું રહેલો. મેં વ્લોગ નહોતો લીધો, સો હું મૂકીશ. મેં જેટલી ક્લિપ આગળ લીધી છે એ બધી વ્લોગમાં બન્યા રહેજો. ધીમે ધીમે બધું બતાવીશ, ટ્રાય કરીશ કે બધું જ તમને મસ્ત જોવા મળે. બાકી હું ગરબામાં એટલી બિઝી હોઉં છું કે હું ટાઈમ નહીં હોતો મારી જોડે વિડીયો ઉતારવાનો. બટ હા, જેટલું વિડીયો હશે ઉતાર્યા હશે હું બધા મૂકી દઈશ, તો જો. તો બસ અને હેરવોશ મેં અત્યારે કરી દીધા છે, કેમ કે ડેલી ધૂળ ને ઉડે છે ને, તો હેરવોશ કરતા જ હોય છે બધા. તો મેં અત્યારે કરી દીધા છે. હવે 10:30 થઈ ગયા છે. આજે તો હું ઊંઘી જ નહીં, બસ આવીને નહીં હવે જઉં છું જોબ પર. તો આવું જ થાય છે, સ્કીપ થઈ જાય છે ઊંઘવાનું, થોડું રહી જાય છે. વ્લોગ ડેલી નહીં મૂકી શકાતા મારાથી, અને ઉતારાતા બી નથી. અવાજ બી બગડી ગયો છે, હેલ્થ પણ બગડી ગઈ હતી વચ્ચે, એટલે. પણ નવરાત્રિનો એક આખું વ્લોગ મૂકીશ, એ જ અત્યારે એમ જ મૂકીશ. આ ક્લિપ તમે જોતા જશો, તો બન્યા રહેજો. બધા જ નવરાત્રિના બધા જ દિવસના મેં શોર્ટ્સ બધા લીધી છે ક્લિપ, એ મૂકતી રહીશ વચ્ચે વચ્ચે. જો આ હું ને મારી ફ્રેન્ડ ગરબા રમીને સીધા બહાર એ કોલેજ જાય છે. કેમ કે
શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ ધ ન્યૂ ડે. હું અહીં છું હમણાં સવારે 6:15 વાગે અને નહીં લીધું છે. ઊંઘ તો મળી નથી અને હવે જઈએ છીએ જોબ પર. સો એટલો ટાઈમ નહીં મળતો એટલે જ હું વ્લોગ નહીં મૂકી શકતી. આ બધો જ વ્લોગ એકમાં મૂકી દઈશ. મસ્ત આજે તો બહુ જ મજા આવી. મારું ગ્રુપ મને પાછું મળી ગયું. જે બધા બહાર ગયા હતા આજે આવ્યા હતા સાંતો માટમે રમવા. બહુ જ મજા આવી ભેગા થઈને. બહુ જ એન્જોય કર્યું. તને મજા આવી કે બહુ જ મજા આવી. અને કૂદવાની કેવી મજા આવી? બહુ જ મજા આવી. હેલો ગાઈસ, આજે છે હું આવી ગઈ છું અહીંયા. બસ અહીંયા આજે બહુ જ ભીડ છે અને આજે ઉમરેઠમાં નમનો હવન પણ થાય છે એટલે બહારની પણ બહુ જ પબ્લિક આવી છે. સો બને જ આજે ગરબાનો છેલ્લો દિવસ છે. બહુ જ મજા કરવાની છે.
અહીંયા હું ગરબાતાઈને આવી ગઈ હતી હવનના દર્શન કરવા માટે. તો ઓલરેડી બધા દર્શન કરતા હતા. મેં પણ પરિક્રમા કરી અને પછી મેં વિડીયો લીધી અને મસ્ત દર્શન કરી લીધા. અમે સવારમાં 8:30 અને પછી હું નીકળી ગઈ ઘરે જવા માટે. ફાઇનલી નવરાત્રિ પતી ગઈ છે અને બસ મારો થાક ઉતરી ગયો છે નવરાત્રિ પછી. અને મેં વ્લોગ બી મસ્ત એડિટ કરી દીધો છે. તમને લોકોએ જોયો હશે તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, નવરાત્રિમાં બહુ રાહ જોતા હતા પણ પતિ બેન કંઈ ખબર બી ના પડી કશી. અને ત્યારે પેલું રૂટીન ઊંઘવાનું, ખાવાનું, રમવા જવાનું, પાછું સૂઈ જવાનું, ઉઠવાનું, ખાવાનું, રમવા જવાનું, એ રૂટીનને બહુ જ મિસ કરું છું. અને બસ બહુ જ મજા આવી નવરાત્રિમાં. પણ હા, બહુ વહેલી પતી ગઈ. હજુ બી મને ગરબા રમવા છે. ચલો મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.